તો સોમનાથના પ્રસાદમાં અને પાવાગઢના પ્રસાદમાં તો કોઈ વાંધો નીકળે તેમ નથી. આપણે બંને મંદિરના રસોડાની મુલાકાત લીધી. હવે જોઈએ મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના પ્રસાદની સ્થિતિ, એટલે કે ડાકોર અને શામળાજીમાં પણ ટીવી 9ની ટીમ પહોંચી. ત્યાં કેવી રીતે બને છે પ્રસાદ અને કેવી છે તેની ગુણવત્તા જુઓ. ખેડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સાથે લાખો વૈષ્ણવોની પરમ આસ્થા જોડાયેલી છે. એમાં પણ પૂનમે અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોને આંબી જતી હોય છે. અને આ લાખો શ્રદ્ધાળુઓ અહીંથી અચૂક તેમની સાથે જે વસ્તુ લઈને જાય છે તે છે અહીંનો લાડુ પ્રસાદ. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના આ લાડુ પ્રસાદના રિયાલિટી ચેક માટે પહોંચી ટીવી 9ની ટીમ. રણછોડરાયજીનો પ્રસાદ દરના લાડુ તરીકે પ્રસિદ્ધ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દરરોજ 10,000 લાડુનું નિર્માણ કરવામાં આવે છે અને વિવિધ ઉત્સવોના અવસરે આ સંખ્યા અનેક ગણી વધી જાય છે. હાલ જ્યારે પ્રસાદની ગુણવત્તાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે મંદિર ટ્રસ્ટનો દાવો છે કે આવો પ્રસાદ બીજે ક્યાંય ન બને. રણછોડરાયજીના દરના લાડુ 1 વર્ષ સુધી બગડતા જ નથી અને તે જ તેની ગુણવત્તાની ખાતરી પણ આપે છે. અમે એવું કહીએ છીએ કે આવો પ્રસાદ બીજે ક્યાંય બની શકતો નથી. મંદિરના પ્રોસેસમાં ખાસ સ્પેશિયલ ઘઉં ખરીદવામાં આવે છે અને એમપીના એને રાત્રે પલાળી સવારે એને સૂકવવામાં આવે છે અને સૂકવ્યા પાછી મંદિરમાં જ પોતે પોતાની ઘંટીમાં દળવામાં આવે છે. દળ્યા પછી એને સામગ્રીમાં શેકવામાં આવે છે ચોખ્ખા ઘીની અંદર. મંદિરમાં હાલ અમૂલનું ચોખ્ખું ઘી વાપરવામાં આવી રહ્યું છે અને એ લાડુ બન્યા બાદ એને ઠારવામાં આવે છે. ઠાર્યા પછી ઠરી ગયા પછી એના પિત્તળના તપેલામાં ભરી અને એક લાડુ ઠાકોરજીને આરોગવા માટે રજૂ કરવામાં આવે છે અને ઠાકોરજી આર્યા ગયા બાદ એને પેકિંગમાં મોકલવામાં આવે છે અને ત્યાં એને ચોકસાઈથી પેકિંગ કરવામાં આવે છે. દાવા મુજબ દરના લાડુને બિલકુલ પણ પાણીનો સ્પર્શ નથી કરાતો. અમૂલના શુદ્ધ ઘીમાંથી જ લાડુ બનાવવામાં આવે છે, જે માટે મધ્યપ્રદેશથી વિશેષ ઘઉં મંગાવાય છે, જેને રાત્રે પલાળીને સવારે ઘઉં સૂકવવામાં આવે છે. મંદિરની જ ઘંટીમાં આ ઘઉં દળીને લોટ તૈયાર કરાય છે. તમામને તમામ લાડુનો ભોગ ઠાકોરજીને લગાવ્યા બાદ જ તેને પેકિંગમાં મોકલવામાં આવે છે. લાડુના પેકિંગ માટે પણ આધુનિક મશીનરીની મદદ લેવાઈ રહી છે. 1 વર્ષ સુધી લાડુ ન બગડતા હોવાનો દાવો પણ કરાય છે. તો હવે કાળિયા ઠાકરના એ ધામની વાત કે જે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીંના પ્રસાદ પ્રત્યે ભક્તો એક આગવો જ વિશ્વાસ ધરાવે છે. પરંતુ શું ભક્તોનો આ વિશ્વાસ સાચો છે? અરવલ્લીમાં આવેલું શામળાજીનું મંદિર 12 માસ ભક્તોની ભીડથી ઉભરાય છે. સમગ્ર દેશમાંથી અને ખાસ તો ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં શામળિયા સરકારના દર્શને આવે છે અને દર્શન બાદ અહીંનો પ્રસિદ્ધ મગસ લાડુનો પ્રસાદ પોતાની સાથે લઈ જાય છે. અહીં પ્રસાદ ઘર પર હંમેશા ભક્તોનો ધસારો જોવા મળે છે અને તેનું કારણ છે આ પ્રસાદ પ્રત્યેનો ભક્તોનો વિશ્વાસ. भोग लगा हुआ प्रसाद बेस्ट ही है, खराब कुछ भी नहीं है. और यहाँ के प्रसाद के लिए तो मेरे परिवार वाले घर वाले कहते हैं कि अधिकतम जितना ला सकते हैं लाओ और वितरित करें. तो मैं शुरू से यहाँ आया हूँ और हमेशा प्रसाद लेके ही जाते हैं और बहुत बेहतरीन क्वालिटी का प्रसाद है. ચોખ્ખા ઘીમાંથી ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી અને એકદમ સ્વાદિષ્ટ આ શામળાજીના લાડુ મને ગમે છે. અને આજે હું આ તમારી સમક્ષ 2 લીધા છે ને હજી 4 બીજા લઈશ પ્રસાદી અને બધા મિત્રોને પણ આપીશ. આખરે હકીકત શું છે તે તપાસવા અમે મંદિરના રસોડામાં પ્રવેશ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ પ્રસાદ બનાવવા આધુનિક મશીનરી છે. ઓછામાં ઓછા સીધા માનવ સંપર્ક દ્વારા આ પ્રસાદ તૈયાર થાય છે અને સીધું સાબર ડેરીમાંથી જ શુદ્ધ ઘી મંગાવવામાં આવે છે. દાવો કરાઈ રહ્યો છે કે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમયાંતરે પ્રસાદના નમૂના લઈ તેની ગુણવત્તાની ચકાસણી કરાય છે અને અત્યાર સુધી હંમેશા તેમાં શામળાજીના પ્રસાદે શુદ્ધતાની સાબિતી આપી છે. સરકારશ્રી મારફતે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી વિભાગ મારફતે પણ
અઠવાડિયા 15 દિવસમાં એક વાત સરકારશ્રીના અધિકારીઓ આવીને સંપૂર્ણ ચકાસણી કરતા હોય છે, એના સેમ્પલ લઈને એ લેબોરેટરીમાં પણ મોકલતા હોય છે અને એ શુદ્ધતા માટે સરકારશ્રી પણ બિલકુલ સજાગ રહે છે અને ભક્તોની લાગણી ન દુભાય એની સંપૂર્ણ અમે કાળજી રાખતા હોઈએ છીએ. દાવો કરાઈ રહ્યો છે કે શામળાજી મંદિરમાં વર્ષોથી લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ઉત્સવોના અવસરે તો આ પ્રસાદનો આંક ખૂબ જ ઊંચો પહોંચી જાય છે, પરંતુ આજ દિન સુધી લાડુની ગુણવત્તા અંગે એક પણ ફરિયાદ સામે નથી આવી અને મંદિર તેને જ શુદ્ધતાની સૌથી મોટી સાબિતી ગણાવી રહ્યું છે. એટલે કે મંદિર ડાકોરનું હોય કે શામળાજીનું, અહીં પણ ભક્તો નિરાંત અને સાચી આસ્થા સાથે પ્રસાદને આરોગી શકે તેવી ખાતરી અપાઈ રહી છે. ધર્મેન્દ્ર કપાસી અને અવનીશ ગોસ્વામી, TV9.